લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. માં આદ્ય શક્તિના નવલા નોરતા પૂર્ણ થતા હોય ત્યારે માય ભક્તો દ્વારા 9 દિવસ માં આદ્ય શક્તિની આરાધના કરી માતાજીના સ્વરૂપને ભોગ જવારા અને ગરબાનું માય ભક્તો દ્વારા ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું. ઠેર ઠેર માતાજીના જવારા વિસર્જન યાત્રાઓ ડભોઈ નગરના રાજમાર્ગો પર જોવા મળી હતી. માં આદ્ય શક્તિના નવલા નોરતાની ભક્તો દ્વારા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે. આસો મહિનાના નવરાત્રિ માય ભક્તો ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી 9 દિવસ માતાજીની સ્થાપના કરી ગરબી સ્વરૂપ તેમજ જવારા સ્વરૂપ માતાજીને પોતાના નિવાસ સ્થાને મંદિરે સ્થાપિત કરી પૂજન અર્ચન કરી આજ રોજ નવમીના દિવસે માતાજીનું વિસર્જન કરવામાં આવતું હોય છે. અને આમ નવરાત્રિ તો 9 દિવસની હોય છે, પરંતુ આ વર્ષે ત્રીજું નોરતું 2 દિવસ આવતું હોવાથી જેને લઈને નવરાત્રિની અંદર 1 દિવસનો વધારો જોવા મળ્યો છે. મોટાભાગે જવારાનું વિસર્જન દશેરાના દિવસે થતું હોય છે, તો કેટલાક માય ભક્તો આજે નોમના દિવસે વિસર્જન કર્યું, તો કેટલાક માય ભક્તોએ આવતીકાલે દશેરાના દિવસે માતાજીના જવારાનો નજીકના નદી તળાવની અંદર વિસર્જન કરી માતાજીને પ્રાર્થના કરતા નજરે પડ્યા હતા. નિરંજન ચૌહાણ, ડભોઈ.